કેમ છો મિત્રો? તો મેં એમેઝોનમાંથી આ માઇક ડીગીમો D400 લાઇટના માઇક મગવી લીધા છે. અટાણે તમે જોઈ શકો છો. ડીગીમો D460 લાઇટના માઇક મેં મગવી લીધા છે એમેઝોનમાંથી. તમે જોઈ શકો છો. તો તમે આ જોઈ શકો છો કે એમેઝોનમાંથી મેં ડીગીમો D460ના જે આ માઇક્રોફોન છે મેં મગાવી લીધા છે. તો અત્યારે આપણે એનું ઓપનિંગ કરવા જઈ રહ્યા છીએ. ઓપનિંગ આ કેવા અંદરથી આવે છે આપણે જોવું. તો તમે આ જોઈ શકો છો. તો આપણે આ ખોલી નાખ્યું છે. આમાં અટાણે બે માઇક ને એક રિસીવર આપેલ છે. તો હવે આપણે આનો કેવો અવાજ આવે છે બરોબર છે ને આ કેવી રીતે કામ કરે છે ને એ હું તમને જણાવીશ. તો આ તમે જોઈ લ્યો. આ અટાણે આની ચાપ છે. આ મેગ્નેટિક માઇક છે. તમે જોઈ શકો છો. આ મેગ્નેટિક માઇક છે. આવી રીતે આને આવી રીતે કાઢવા. આ ટી શર્ટમાં કોલર ઉપર આમ ચોંટાડી દેવાનું આવી રીતે બરોબર છે. આ આપ્યું છે ને આમાં વાયર છે ચાર્જિંગ માટેના કેબલ વાયર. આટલી વસ્તુ આવી છે આમાં. આ તમને એમેઝોનમાંથી મળી જશે બરોબર છે. આ તમને એમેઝોનમાંથી મળી જશે. ડીગીમોર કંપની છે એમાંથી મેં મગાવ્યા છે માઇક્રોફોન. ને હું તમને આનો વોઇસ ચેકિંગ કરીને બતાવીશ કે એનું વોઇસ કેવું આવે છે. તો સિમ્પલ રીતે આમાં કાંઈ વધારે કાંઈ આપણે કનેક્ટ કરવામાં કાંઈ વધારે વાંધો નહીં આવે. સીધી રીતે આ જે રિસીવર છે બરોબર છે, રિસીવરને આમાં પ્લગ ઇન કરી દેવાનું છે. એ લાઇટ થવા મળશે. તમે જોઈ શકો લાઇટ થાય છે. આ બે લાઇટ ઓન થઈ જાય મિત્રો. ને પછી તમારે શું કરવાનું છે, આ જે ચાપ છે આ ચાપને દબાવી રાખવાની છે. દબાવી રાખશો ને આમાં લાલ લાઇટ ઝબકવા મળશે. જો પછી જો આ જે લાઇટ છે ને બ્લુ બરોબર, એ ચાલુ રહે જેમાં કનેક્ટ થઈને આ ચાલુ રહે. એટલે કે આ એ માઇક કનેક્ટ થઈ ગયું છે ટાણીની હારે. ને હું તમને આનો અવાજ કેવો આવે છે ને બરોબર છે એ હમણાં હું બતાવી કે આનો અવાજ કેવો આવે છે બરોબર. હાલો તો મિત્રો, મેં અટાણે આ માઇક છે એ મારા મોબાઈલમાં કનેક્ટ કરી લીધું છે ને તમે મારો અવાજ સાંભળી શકો છો કે કેવો છે આનો અવાજ. ને આમાં 3 મોડ આવે છે બરોબર છે. અવાજ સેટિંગના 3 મોડ આવે છે. હું તમને કહીશ કે કેવી રીતે આવે. જો તમે પહેલા જે તમે જોઈ શકો છો આ બટન છે ને બટન બરોબર છે, એને તમે પ્રેસ કરી રાખશો ને એટલે આ માઇક છે એ ઓન થઈ જાય. અને ઓટોમેટિકલી તમારા મોબાઈલમાં રિસીવર ભરાવશો એટલે એ કનેક્ટ થઈ જાય. બીજું કાંઈ લાંબી જાજી પ્રોસેસ કરવાની નથી બરોબર છે. ને હવે જે 3 જે સેટિંગ છે જે આમાં કરવાના છે અવાજના, એ હું તમને કહું છું. તો તમારે આને આ જે બટન છે તમે જોઈ શકો છો આ બટન બરોબર છે. આ બટનને 2 વખત પ્રેસ કરશો બરોબર છે. આપણે આ બટનને 2 વખત પ્રેસ કરશો. 1 2. હાલો તો અટાણે તમે મારો અવાજ સાંભળી શકો છો કે અટાણે અવાજ થોડોક જે ચેન્જ થઈ ગયો છે મારો. તમે જોઈ શકો છો. તમે આ માઇકની લાઇટ પણ તમે જુઓ. તમે આ લાઇટ છે જે આનો કલર છે જે બ્લુ છે એ થોડોક લાઇટ થઈ ગયો છે. તમે જોઈ લો. તમે અત્યારે તમારો મારો જે અવાજ છે ને એ થોડોક અલગ આવશે બરોબર. આમાં 3 મોડ આવે છે. એક તો સિમ્પલ મોડ છે બરોબર છે કે મોડ એટલે કે એમાં એક 3 સેટિંગ આવે છે બરોબર છે. એક તો જે લાલ લાઇટ મેં તમને દેખાઈ હતી એમાં મ્યુટ થઈ જાય, એમાં અવાજ નહીં આવે. ને પેલું જે મેં તમને દેખાઈ રહ્યું અવાજ આવતો હતો. ને આ ત્રીજું છે. તમે આ 3 વખત આ ચાપને 3 વખત દબાવશો, 3 વખત ક્લિક કરવાનું છે. 1 2 ને 3 વખત ક્લિક કરશો ને એટલે આવો અવાજ આવશે બરોબર છે. હવે હું તમને પાછી ચાપ દબાવીને દેખાડું એટલે કેવો અવાજ આવે તમે જોઈ શકો છો બરોબર છે. 1 2 ને 3. તમે આનો કલર જોઈ લ્યો. અટાણે આનો કલર છે બ્લુ થઈ ગયો તમે જોઈ શકો છો. તો હવે મારો અવાજ છે પાછો ચેન્જ થઈ ગયો છે તમે જોઈ શકો છો. તો આવી રીતે આમાં આ માઇકમાં 3 સેટિંગ કરવાના છે ને 3 સેટિંગ કરશો એટલે અલગ અલગ વોઇસ થાય. ને એમાં એકમાં બેમાં વોઇસ ચેન્જ થાય ને એક ત્રીજી ને બીજામાં મ્યુટ થઈ જાય. લાલ લાઇટ દેખાય એટલે મ્યુટ થઈ જાય બરોબર છે. આવી રીતે તો આવી રીતે થાય આમાં સેટિંગ બરોબર છે. ને તમે કમેન્ટ કરીને મને જણાવશો કે આનો અવાજ છે એમાં તમને કેવો લાગ્યો. ને આ કંપનીનું નામ છે ડીગીમો D460. મેં એમેઝોનમાંથી મગાવી લીધા છે. ને આની કિંમત છે 999 રૂપિયા બરોબર છે. ને 999 રૂપિયામાં તમને 2 માઇક મળી જશે. ને 799 કે 899માં તમને સિંગલ માઇક મળશે. આ એક ને રિસીવર મળશે બરોબર છે. તો મારું તો સજેશન છે કે તમે 2 જ માઇક મગાવો, એક ના લ્યો. કેમ કે ઇન્ટરવ્યુ છે તો સામે તમે કરતો હોય તો 2 માઇક જરૂરી છે. ને મને કમેન્ટ કરીને જણાવશો કે તમને આ અવાજ આનો છે એ કેવો લાગ્યો. ઓકે, થેન્ક યુ. ને વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો.